નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ એસએસબીમાં જે પેરામેડિકલ સ્ટાફની ભરતી બહાર પડી છે તેના વિશે. તો આપણો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરવાના છીએ. પરંતુ તે પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવી જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સૌપ્રથમ તમારા માટે લાવતા હોઈએ છીએ. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંસ્થા સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબી રહેશે. પોસ્ટ નેમની વાત કરીએ તો પેરામેડિકલ સ્ટાફ કોન્સ્ટેબલ SSI રહેશે, જેમાં કુલ જગ્યાઓ 83 રહેશે. અરજી મોડની વાત કરીએ તો ઓનલાઈન રહેવાનું છે. નોકરીનું સ્થાન સમગ્ર ભારતમાં એટલે કે ઓલ ઇન્ડિયામાં જે છે જ્યાં જગ્યા ખાલી હોય તે પ્રમાણે જે છે તમને લોકેશન ફાળવવામાં આવશે. તમારી પસંદગી થઈ ગયા પછીની વાત છે. ટોટલ 83 જગ્યા માટે ભાઈ ભરતી છે. હવે આપણે વાત કરી લઈએ ભાઈ અરજી ફી શું રહેવાની છે. તો જનરલ OBC અને EWS માટે 100 રૂપિયા રહેશે, જ્યારે અન્ય તમામ કેટેગરી માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં, જે તમે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરે દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. આવી ખાલી જગ્યાઓની વિગતો અને લાયકાતમાં આપણે વાત કરી લઈએ તો કોન્સ્ટેબલ, જેમાં નર્સિંગ આસિસ્ટન્ટ કમ મેડિકલ છે, તો તેમાં ટોટલ 34 જગ્યા છે. 10 પાસ પ્લસ પ્રાથમિક સારવારનું પ્રમાણપત્ર પ્લસ 1 વર્ષનો અનુભવ. ત્યાર પછી હેડ કોન્સ્ટેબલ લેબોરેટરી આસિસ્ટન્ટમાં 30 જગ્યા ખાલી છે, જેમાં બાયોલોજી સાથે 12 ધોરણ પાસ પ્લસ લેબ સાયન્સમાં ડિપ્લોમા પ્લસ 1 વર્ષનો અનુભવ તમે ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી હેડ કોન્સ્ટેબલ ફિઝિયોથેરાપી, જેમાં 12 જગ્યા ખાલી છે, જેમાં તમે 12 પાસ પ્લસ ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા પ્લસ 1 વર્ષનો તમે અનુભવ ધરાવતા હોવા જોઈએ. SASI રેડિયોગ્રાફર, જેમાં કુલ જગ્યા ખાલી છે, જેમાં તમે 12મું સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ પ્લસ રેડિયોગ્રાફી ડિપ્લોમા પ્લસ અનુભવ તમે ધરાવતા હોવા જોઈએ. હવે ASI, જેમાં ફાર્મિસ્ટ બે જગ્યા છે, તો તેમાં 12 તમે સાયન્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ પ્લસ ડિપ્લોમાની ડિગ્રી હોવી જોઈએ. તેમાં કોઈ પણ જાતનો અનુભવ તમારી પાસે માગવામાં આવશે નહીં. ને ASI ઓપરેશન થિયેટર અને ટેકનિશિયન માટે 1 જગ્યા ખાલી છે, જેમાં ધોરણ 12 પાસ પ્લસ ઓટો ટેકનોલોજી ડિપ્લોમા જશે તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અને ત્યાર પછી ડેન્ટલ ટેકનિશિયન છે, જેમાં 1 જગ્યા ખાલી છે, 12 પાસ પ્લસ ડિપ્લોમા રહેશે. પસંદગી પ્રક્રિયામાં આપણે વાત કરી લઈએ તો 4 તબક્કાઓમાં થવાની છે. જે પહેલી છે શારીરિક કસોટી PET PST, શારીરિક ધોરણો ઊંચાઈ છાતી વગેરે, દોડ અને શક્તિ પરીક્ષણો જે છે કરવામાં આવશે. ત્યાર પછી તમારી લેખિત પરીક્ષા યોજાશે, જેમાં સામાન્ય જ્ઞાન, તર્ક, સંખ્યાત્મક ક્ષમતા, ટેકનિકલ વિષય વગેરેનો સમાવેશ થશે. અને ત્યાર પછી રહેવાનું છે દસ્તાવેજ ચકાસણી, જેમાં શૈક્ષણિક અનુભવના પ્રમાણપત્રો, શ્રેણી પ્રમાણપત્રો વગેરે જે છે એટલે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનો જે છે તે 3જું સ્ટેપ હશે. અને ત્યાર પછી પસંદગીમાં 4થું તે તબીબી તપાસ એટલે કે મેડિકલ ચેકઅપ કરવાનું રહેશે. આ 4 તબક્કા તમે પાસ કરો છો ત્યાર પછી જે છે તમારું ફાઇનલ મેરિટ એટલે કે ફાઇનલ પસંદગી જે છે કન્ફર્મ અહીંયાથી કરવામાં આવશે. હવે વાત કરેલી આપણે વય મર્યાદા, તો ઉંમર શ્રેણી 18 થી 27 વર્ષ જે છે કટ ઓફ તારીખ 20 એપ્રિલ 2026 રાખવામાં આવેલી છે. હવે ઉંમરમાં છૂટછાટની આપણે વાત કરી લઈએ તો SC ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષના ભૂતપૂર્વ સૈનિકોના નિયમ મુજબ એટલે કે 5 થી 7 વર્ષ સુધીની છૂટછાટ જે છે ભૂતપૂર્વ સૈનિકોને મળી શકે છે. મહત્વપૂર્ણ તારીખોમાં આપણે વાત કરી લઈએ તો અરજી શરૂ થવાની તારીખ 21 માર્ચ 2026 રહેલી છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ જે છે 20 એપ્રિલ અને 2026 એટલે કે 29 દિવસનો સમયગાળો આપણને આપેલો છે. આ હતી ભાઈ ભરતીની માહિતી. હવે આપણે વાત કરી લઈએ ભાઈ ફોર્મ કેવી રીતે ભરવું, એપ્લાય કેવી રીતે કરવું. તો સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ SSB ભરતી વેબસાઇટની મુલાકાત લેવાની છે. ત્યાં જઈને સૂચના જે છે તમારે વાંચવાની રહેશે. ત્યાર પછી જે છે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક અનુભવની વિગતો વગેરે તમારે ભરવાનું રહેશે. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અને લાસ્ટમાં જે છે અરજી ફી ચૂકવી અને તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. જો તમે અરજી ફી નહીં ભરો તો તમારું ફોર્મ આગળ જતાં રિજેક્ટ કરી દેવામાં આવશે. એટલે કે જો છે લાસ્ટમાં તમારે ફી ભરો ત્યાર પછી જે છે તમારું ફોર્મ ભાઈ કન્ફર્મ થવાનું છે. અને કન્ફર્મ થયા પછી જે છે પ્રિન્ટ આઉટ લઈ લેવું. તો આ હતી ભાઈ આજની SSBની જે પેરામેડિકલની ભરતીની નોટિસ હતી તે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નવા વિડીયોમાં.